થી મંડી ચોકમાં આખલો હડકાયો થયો છે. અમારા ધનીબેન કુબલદાસ નાઈને પાડ્યા છે. રાધનપુર શહેરમાં અનેક વખત આખલાઓનો આતંક જોવા મળતો હોય છે. અનેક વખત અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. અનેક વખત આખલાઓ આમને સામને આવી જતા હોય છે ને એમાં કેટલાય નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે રાધનપુરમાં ફરી આખલો આતંક મચાવતો હોય અને હડકાયો થયો હોય આવું એક નિવેદન ગામના રહીશે આપ્યું છે, જેની આજે વાત કરી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો રાધનપુરમાં ઘણા સમયથી એટલા બધા આખલાઓ છે કે જે અનેક વખત અકસ્માતોને અંજામ આપતા હોય છે. અનેક વખત જે વેપારીઓ હોય છે, જે પોતાની દુકાનમાં બેઠા હોય છે, એ લોકોને પણ જ્યારે આ આખલાઓ વચ્ચે જ્યારે અથડામણ થતી હોય છે ત્યારે આ વેપારીઓને આ આખલાઓ તેના શટલ ઉપર હિસકાતા હોય છે. ક્યારેક આ નિર્દોષ લોકોને પણ જીવ ગુમાવે તે રીતની આ આખલાઓની હરકત હોય છે. ત્યારે રાધનપુર પંથકમાં આમ તો આખલાઓ માટે રાધનપુર પંથકમાં એક ટ્રસ્ટ દ્વારા આખલાઓ ભટકે છે તે માટે લઈને જેમ ગૌશાળા છે એ રીતે આખલાઓ માટે પણ એક અલગ વિભાગ બને અને તેમને રખડતા આખલાઓને ત્યાં રાખવામાં આવે અને તેનું માવજત કરવામાં આવે અથવા તો ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવે. એ માટે એક ડાયરાનું રાધનપુરમાં આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં લાખો રૂપિયા દાન પેટે શ્રદ્ધાળુઓએ આપ્યા હતા. પરંતુ હજી સુધી આખલાઓ રાધનપુરમાં શેરીએ રોડે રખડી રહ્યા છે. અનેક વખત આ આખલાઓ આતંક મચાવતા હોય છે ને આતંક મચાવ્યા બાદ ક્યારેક બાઇક ચાલકોને હડફેટે લેતા હોય છે, તે ક્યારેક મોટા વાહનોને પણ હડફેટે આવી જતા હોય છે. આવી ઘટનાઓ અનેક વખત બની ચૂકી છે રાધનપુર શહેરમાં. આમ તો આખલાઓના લીધે 2 લોકોના મોત પણ થયા હતા. અગાઉ આ ફરિયાદ નગરપાલિકામાં કરવાની હોય છે, પરંતુ આ પરિવારે કરી ન હતી. ત્યારે રાધનપુરમાં એક આખલો હડકાયો થયો હોવાની રટણ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યું છે. તો આ પ્રથમ જાગૃત નાગરિકે શું કહ્યું તે સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. તાવથી મંડી ચોકમાં આખલો હડકાયો થયો છે. અમારા ધનીબેન કુબલદાસ નાઈને પાડ્યા છે. કોઈ દવા કર્યા છે અને એમને દવાખાનાથી હવે ઘરે લાયા છીએ. તો આની તાત્કાલિક નગરપાલિકાને વિનંતી વ્યવસ્થા કરે, નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આખલો હડકાયો થયો આવું રટણ જાગૃત નાગરિક રાધનપુરનો છે તે કહી રહ્યો છે. અને હડકાયોનો મતલબ છે તે ભાન ભૂલે અને કોઈને પણ જેમ કૂતરું હડકાયું થતું હોય છે તે રીતે આ આખલો હડકાયો થયો છે. જ્યારે આવો આખલો હડકાયો થયો હોય તો કેટલાક લોકોને નુકસાન પહોંચવાની શક્યતા છે. અને એટલે જ આ જાગૃત નાગરિકે આ હડકાયો થયેલ આખલાની વેદના છે એ તંત્રને પહોંચે અને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે માટે આ વિડીયો વાયરલ કર્યો છે. આ વિડીયો અમારી પાસે આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ આખલાને કેટલા સમયમાં પકડી લેવામાં આવે છે, આ કાર્યવાહી કરવામાં આવે છે કે પછી હોતી હે ચલતી હે અગાઉની જેમ નિર્દોષ લોકોને જ્યારે આ આખલો આતંક મચાવી અને જીવ લેશે ત્યારે જ કાર્યવાહી થશે. આવા અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે રાધનપુરમાં આ જાગૃત નાગરિકે રાધનપુરમાં આખલો હડકાયા થયા હોવાની વાત રજૂઆત આ સરકાર સુધી પહોંચે એ માટે વિડીયો વાયરલ થયો છે. ત્યારે આ બાબતે સરકાર કેટલા સમયમાં, નગરપાલિકા કેટલા સમયમાં આ બાબતે કાર્યવાહી કરે છે તે આવનાર સમય બતાવશે. હાલ તો આ વિડીયોને લઈને અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.